હેલો વ્યુઅર્સ, આજે ફરીથી એક વખત આપણે આવ્યા છે એક્વનેસ પ્રાઇવેટ લિમિટેડમાં જંબુસર ભરૂચ પાસે. લાસ્ટ યર આ ટાઈમે આપણે આ જ સાઇટની સક્સેસ સ્ટોરી કવર કરી હતી, જેમાં આપણી સાથે જીમીભાઈ મોદી હતા અને આજે પણ એમની જ સક્સેસ સ્ટોરી આપણે ફરીથી કવર કરીએ છીએ. એ જ સમયે પર્ટિક્યુલર એ જ ટાઈપના સેકન્ડ ક્રોપમાં અને એ જ સમયગાળામાં નવેમ્બરમાં છે. જીમીભાઈ, લાસ્ટ યર મને યાદ છે ત્યાં સુધી આપણે પર્ટિક્યુલર આ જ ટાઈમમાં આ સ્ટોરી કવર કરી હતી અને આ વખતે ફરીથી એ જ સમયે આપણે સ્ટોરી એટલા માટે કવર કરીએ છીએ કે જ્યાં સુધી હું સમજું છું એક્વાકલ્ચર એક એવી ઇન્ડસ્ટ્રી છે કે તમે ત્યાં એક વખત સક્સેસફુલ થાવ એના કરતાં રિપીટેટિવ સક્સેસ મળે તે ખૂબ જરૂરી છે. હું ઘણા વર્ષોથી તમને જોતો આવ્યો છું, પર્ટિક્યુલર આ સાઇટ નહીં પણ બીજી બધી જ સાઇટ ઉપર આપણે સક્સેસ ક્રેક કરી છે અને રિપીટેટિવ સક્સેસ મેળવી જ છે. તો એ ઘણું ઇમ્પ્રેસિવ છે જીમીભાઈ માટે અને આપણે બી ઘણું બધું શીખવા જેવું છે એમની પાસેથી. જીમીભાઈ, પર્ટિક્યુલરલી વાત કરું તો એ ટુ ઝેડ આપણે આ વિડીયોમાં કવર કરવા માંગીએ છીએ. તો કલ્ચરની શરૂઆત કરીએ આપણે. તો મેં સાંભળ્યું છે કે જીમીભાઈનું અર્થવર્ક માટે જે કામ છે એ બહુ પર્ટિક્યુલર વેમાં એ કન્ડક્ટ કરાવે છે એમની દરેક સાઇડ માટે. તો તમે થોડુંક અમારા વ્યુઅર્સને એ જાણકારી આપો કે તમે અર્થવર્ક માટે શું શું પ્રિકોશન્સ લો છો, શું તકેદારી રાખો છો જેથી કરીને ફાર્મર્સ પણ એ ઇમ્પ્લિમેન્ટ કરી શકે એમના ફાર્મ ઉપર. એક્ઝેક્ટલી જેવી રીતે તમે ક્વેશ્ચન જે કર્યો છે કે ભાઈ અર્થવર્ક બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ 110% ડેફિનેટલી એ વન કાઇન્ડ ઓફ યોર સ્ટ્રોંગેસ્ટ પિલ્લર ઓફ યોર કલ્ચર, બિકોઝ એ ટાઈપનું બેઝ છે કે જેમાં તમે કાચું કાપશો. સપોઝ કોઈ બિલ્ડિંગને તમારે બહુ ઊંચી હાઇટ એચીવ કરવી હોય તો એના પિલ્લર્સ પણ તે રીતના જ તમારે સ્ટ્રોંગ રાખવા પડશે. તો સેમ એઝ ઇટ ઇઝ આપણે કલ્ચરની વાત કરીએ તો એની અંદર એનું બેઝ આવે છે અર્થવર્ક. અર્થવર્કમાં તમે જોઈ શકશો કે જેટલું બી સ્લજ સેન્ટરમાં સેડિમેન્ટ થતું હોય છે તો એ સ્લજને પ્રોપરલી બહાર તમારે ડિસ્પોઝ કરવું જ પડશે, નહીં કે એને ડાઇક્સ ઉપર ફેલાવીને એનાથી ડાઇક્સનું ફિલઅપ કરવાનું. ઘણા લોકો, ઘણા ફાર્મર્સ આ એક સૌથી જે પહેલું જે સક્સેસ કલ્ચરનું એક્સપેક્ટેશન રાખે છે, પણ સૌથી પહેલું બેઝ જે છે એમાં જ કાચું અહીંયા કાપવાની સ્ટાર્ટ કરી નાખે છે. તો એના માટે સૌથી પહેલાં તો તમારે અર્થવર્કને બહુ પ્રોપર રીતે કરવું પડશે અને અર્થવર્ક તમારે જે રીતે વિડીયોઝમાં તમને જોવા મળશે એ રીતે તમે એની અંદર જોઈ શકશો કે કઈ રીતે પ્રોપર વેસ્ટને પ્રોપર રીતે આપણે ડિસ્પોઝ કરીને બહાર નાખીએ છીએ. રાઈટ. સો જીમીભાઈ, પર્ટિક્યુલરલી આ સાઇડ પર વાત કરીએ તો સેકન્ડ ક્રોપમાં પણ તમે 18 કાઉન્ટ 20 કાઉન્ટ્સ જે મટીરિયલ હાર્વેસ્ટ કરો છો તે ખરેખર ખૂબ નવાઈ પમાડે છે. તો એક વસ્તુ માની શકીએ કે તમારું અર્થવર્ક છે એ ખૂબ સોલિડ છે, એની ઇમ્પેક્ટ સેકન્ડ ક્રોપમાં બી આ અચીવમેન્ટ પર છે. 110% એનો ઇમ્પેક્ટ સેકન્ડ ક્રોપ પર 110% આવે છે. જો એને નિગ્લિજેબલ નથી કે ફર્સ્ટ ક્રોપનું સેડિમેન્ટ થયેલું આપણે એને બહાર ડિસ્પોઝ નથી કરતા, પણ તમે પ્રીવિયસ યરનું જે સેડિમેન્ટ થયેલું જે સ્લજ હશે એ જ પ્રોપર નહીં કરશો તો ડે 1થી તમારે ઓર્ગેનિક લોડ અંદર વધતો જશે અને તમે સેકન્ડ ક્રોપ કરવાની કન્ડિશન સુધી તમારી સોઇલ નહીં રહેશે. તો સેકન્ડ કલ્ચર કરવા માટે તમારું ફર્સ્ટ ક્રોપ પહેલાંનું પણ અર્થવર્ક જે હશે એકદમ નીટ એન્ડ ક્લીન હોવું જોઈએ, તમારું બોટમ એકદમ ફ્લેટ હોવી જોઈએ, એને પ્રોપર ટીલિંગ કરેલું હોવું જોઈએ અને સ્લજ તો નામો નિશાન નહીં હોવું જોઈએ. તો આ વાત હતી અર્થવર્કની. હવે સેકન્ડ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જીમીભાઈ આવે છે સીડ સિલેક્શન પર. પર્ટિક્યુલરલી હું જોતો હોઉં છું કે મારા સેલ્સ ટીમમાં જે પણ માણસો કામ કરતા હોય, સાઇટ ટુ સાઇટ વિઝિટ કરતા હોય, તો એક લોકોની જનરલ પ્રેક્ટિસ એ હોય છે કે એક સારા પર્ટિક્યુલર ટાઈમે સસ્તા સીડ મળી જાય, અફોર્ડેબલ રેટ પર, સસ્તા કરતાં બી અફોર્ડેબલ રેટ પર સીડ્સ મળી જાય અને પર્ટિક્યુલર જે 5-10 પોન્ડ્સ સાથે કામ કરનારા ફાર્મર છે એમને એવો મોકો નથી મળી શકતો કે એ પર્ટિક્યુલર જાતે જઈ અને સીડ સિલેક્શન કરે, સીડની ક્વોલિટી દર બેચ પર ટેસ્ટ કરે અને પછી પોતાના ફાર્મ પર લાવીને એને સ્ટોક કરે. પણ જીમીભાઈના કેસમાં મેં ઓલવેઝ જોયું છે કે જીમીભાઈ પોતે દર વખતે સીડ સિલેક્શનમાં હેચરીમાં હાજર હોય છે, એના દરેક ટેસ્ટ રિપોર્ટ એ પોતે બી વેરીફાઈ કરે છે, એક્સટર્નલ ટેસ્ટ રિપોર્ટ બી કન્ડક્ટ કરે છે અને ત્યાર પછી કોઈ પણ એક સીડ એમની સાઇટ પર આવતું હોય તો એ આ પ્રોસેસ થકી જ આવે છે. તો જીમીભાઈ, એ પ્રોસેસ વિશે થોડુંક જણાવો અને એનો જે ફાળો છે કે આપણા સક્સેસમાં એ કેટલો, એ થોડુંક અમારા વ્યુઅર્સને કહો.
કલ્ચરની અંદર સક્સેસમાં એકોર્ડિંગ ટુ મી સીડ ઇઝ પરફોર્મિંગ ધ 50% રેશિયો ફોર ઇટ હ્યુજ, રાઈટ. બિકોઝ સીડ સિલેક્શન જે છે એટલું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે તમારું કલ્ચર 50% એના ઉપર ડિપેન્ડ એ રીતે કરે છે. સીડ સારા હશે તો તમે બાકીના પેરામીટર્સને તમે મેન્ટેન કે એને મેનેજ કરીને તમે સક્સેસ એચીવ કરી શકશો. પણ તમારું બેઝમાં તમારે સીડ જેને તમારે ગ્રો કરવાનું છે એ જ જો તમારે વીક હશે તો એની પાછળ તમારું ગમે તેટલું ફૂલ પ્રૂફ તમારું મેનેજમેન્ટ હશે એ કોઈ રીતે તમને કામ નહીં આવશે. તો એના માટે તમારે સૌથી પહેલાં તો મેઇન ધ્યાનમાં રાખવા માટે કે CAA રજિસ્ટર્ડ હેચરી હોવી જોઈએ. વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે એ લોકો બ્રૂસ્ટોક ક્યારે ઇમ્પોર્ટ કરે છે અને કયા કરે છે, કઈ વેરાયટી કરે છે, એનું તમારી પાસે એ લોકો થકી તમારી પાસે ફૂલ ઓન ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે તમારે જે પોન્ડની અંદર જે પેરામીટર્સ છે લાઈક pH, સેલિનિટીઝ, XYZ જેટલા બી બેઝિક પેરામીટર્સ છે તો એને સુટેબલ તમને કઈ વેરાયટીઝ એને મેક્સિમમ શૂટ કરશે કે ભાઈ હાર્ડી લાઈન રહેશે સારી કે ભાઈ ગ્રોથ લાઈન સારી રહેશે કે બેલેન્સ લાઈન સારી રહેશે, તો એ તમારે ડિસાઇડ કરવાનું રહેશે. એને એકોર્ડિંગલી તમારે એ પર્ટિક્યુલર હેચરી પાસેથી એ વેરાયટી તમારે ડિમાન્ડ કરવાની રહેશે. એ બ્રૂટ સ્ટોક એમણે જ્યારે ઇમ્પોર્ટ કર્યા છે ત્યાર પછી કેટલા બેચીસમાં એમાંથી પ્રોડક્શન આવી ગયું છે એનું તમારે ધ્યાન રાખવું પડશે. રાઈટ. કે ઘણી હેચરીઝ એવું કરતી હોય છે કે સસ્તામાં સીડ સપ્લાય કરીને મેની નંબર ઓફ ટાઈમ્સ એ લોકો એમાંથી પ્રોડક્શન રીપ્રોડક્શન એ કરતા રહે છે અને સસ્તામાં સીડને સપ્લાય કરી દે છે. પણ એ વસ્તુનું પણ તમારે ધ્યાન રાખવું પડશે કે જે બ્રૂટસ્ટોક ઇમ્પોર્ટ થયા છે એ બ્રૂટસ્ટોક નિયર ડેટ્સના હોય એમાંથી જ તમે પરચેસ કરો એ બી તમારે ધ્યાન રાખવાનું હોય છે. ત્યાર પછી હેચરી ઉપરથી તમે જ્યારે બી સપોઝ કોઈ ટેન્ક સિલેક્ટ કરો છો તમને વિઝ્યુઅલી ફેસ ટુ ફેસ તમે જ્યારે ત્યાં હેચરી પર હશો ત્યાં તમે સીડ જોશો તમને એની એક્ટિવિટી પરથી તમે એટ્રેક્ટ થઈ જશો કે ભાઈ ના સારું છે અને ઘણીવાર સારું જ હોય છે. તમે એના મૂવમેન્ટ્સ ઉપરથી થોડી ઘણી તો આઈડિયા લગાવી શકો કે ભાઈ સીડ સારા છે, પણ તમે એનો બેઝિક ફિઝિકલ ટેસ્ટ રિપોર્ટ કરો જેની અંદર સ્ટ્રેસ ટેસ્ટ થતા હોય છે. ત્યાર પછી એના PCR ટેસ્ટ પણ કરાવો. બેઝિક ટેસ્ટની અંદર તમારે તો એક તો એની લેન્થ હોય છે, રોસ્ટ્રલ સ્પાઇન હોય છે, PL સાઇઝ હોય છે, ક્રોમેટોફોરસ એક્સપાન્શન હોય છે, ત્યાર પછી એના અલ્ગી એટેચમેન્ટ હોય છે, ફોલિંગ ઓર્ગેનિઝમ છે. આ બધા પેરામીટર્સ એટલા ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારે હેચરીમાં જ જો તમને ઇન્ડિકેટ કરતા હોય તો એ 110% તમારે અહીંયા ફોનમાં શિફ્ટ થયા પછી એ પરફોર્મ કરશે નહીં. તો બેઝિક પેરામીટર્સ તમારે 110% એની અંદર જોવા પડશે, ચકાસવા પડશે ને એના ત્યાર પછી જ તમે એ સીડ અહીંયા સ્ટોકિંગ કરી શકશો. રાઈટ. સો જીવીભાઈ, સીડ સિલેક્શનમાં ઘણા બધા પેરામીટર્સ છે. હું એટલું સમજું છું કે હું 5 અથવા તો 10 પોઈન્ટ સાથે શરૂઆત કરતો હોય જો કલ્ચરની, તો મારા માટે પર્ટિક્યુલર હેચરી પર જઈ આ બધા પેરામીટર્સનો એક્સપિરિયન્સ લેવો એ ખૂબ જરૂરી બને છે, પણ તે અમુક કેસમાં શક્ય નથી હોતું. તો આપણે આપણા વ્યુઅર્સ માટે એવું કોઈ સજેસ્ટ કરી શકીએ કે આ સર્વિસ આપણે પ્રોવાઈડ કરી શકીએ અથવા તો ફાર્મર્સને એક હેલ્પ થઈ શકે, તો એવી કોઈ સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ જેથી કરીને આપણા વ્યુઅર્સને એની ઇન્ફોર્મેશન મળે? હા, 110%. ઓકે. તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો અને કઈ હેચરીઝ પાસે કયા ફ્રેશ સ્ટોક છે એનું જનરલી લિસ્ટ બી આવતું હોય છે. એ તમને ઇન્ટરનેટ ઉપરથી સર્ચ કરશો તો મળી બી જશે. ઓકે. ઇવન તો મને તમારે કોન્ટેક્ટ કરવો હોય તો મને તમે કોન્ટેક્ટ કરીને બી ઇન્ફોર્મેશન લઈ શકશો. બિલકુલ. આપનો ફોન નંબર છે એ સ્ક્રીન ઉપર ડિસ્પ્લે થઈ જશે અને ફાર્મર જે પણ કોન્ટેક્ટ કરવો હોય એ જીમીભાઈને ડિરેક્ટલી કોન્ટેક્ટ કરી શકે છે. બિકોઝ આ જે બધી સર્વિસીસ છે એ ટિપિકલ એવી સર્વિસીસ છે કે જે ફાર્મર્સને અત્યારે પ્રોવાઈડ કરવામાં આવી નથી રહી અને ફાર્મર્સને એની ડિમાન્ડ કરવી તે પણ ખૂબ અઘરું બની જાય છે હેચરીઝ માટે પણ. સો જીમીભાઈનું પર્ટિક્યુલર આ પ્રોગ્રેસ જે આપણે જોઈ રહ્યા છે એની પાછળનું એક મેઇન રીઝન આ પણ છે કે એમની સીડ સિલેક્શનની પ્રોસેસ ખૂબ જ સારી છે, તો એનો લાભ પણ આપણા વ્યુઅર્સ લઈ શકે છે. જીમીભાઈ, સીડ સિલેક્શન પછી આવે, પહેલાં આપણે અર્થવર્ક જોયું, પછી સીડ સિલેક્શન પર આવ્યા, હવે આવે કલ્ચર ઉપર. તો ઘણી વખત એવું જોતા હોઈએ છીએ આપણે કે કોસ્ટ કટિંગ માટે જે ઇનપુટ્સ હોય છે પોન્ડ્સમાં તેની ઉપર ફાર્મર્સ થોડુંક કંટ્રોલ કરતા હોય છે કે ભાઈ થોડીક સમસ્યા આવી તો પછી એનું સમાધાન કરવા માટે એ લોકો ઇનપુટ્સનો ઉપયોગ કરતા હોય છે.
પણ જેમ આપણે જાણીએ છીએ કે એક્વાકલ્ચરમાં અત્યારે એન્ટીબાયોટિક્સ બેન છે, એનો ઓપ્શન છે આપણી પાસે પ્રોબાયોટિક્સ. પ્રોબાયોટિક્સને આપણે સમજીએ એક રીતે તો એક પ્રિવેન્શન માટેનું એક ટૂલ છે, ના કે એક ટ્રીટમેન્ટ માટેનું ટૂલ. સો પર્ટિક્યુલર તમે તમારા પોન્ડ ઉપર પ્રોબાયોટિક એપ્લિકેશન, ફીડ એપ્લિકેશન અને ઇનપુટ એપ્લિકેશન માટે કોઈ સેટ પ્રોટોકોલ છે જે આપણે ફોલો કરી રહ્યા છે કે પછી આ રીતનું જે સમસ્યા સર્જાય ત્યારે જ આપણે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ? થોડુંક એ માહિતી પણ અમારા વ્યુઅર્સને શેર કરો. એક સક્સેસ કલ્ચરના સ્ટોરીની અંદર પ્રોબાયોટિક્સ જે છે એનો બહુ મોટો રોલ છે. એને ઘણા ફાર્મર્સ નથી સમજતા. એ નથી સમજતા કરીને એ રીતનું છે કે એ લોકોને માઇન્ડસેટ એ રીતે છે કે પ્રોબાયોટિક્સ નહીં એપ્લાય કરવાથી પણ ક્રોપ સક્સેસફુલી હાર્વેસ્ટ થઈ જશે. પણ એ વાતમાં જરાક પણ તથ્ય નથી. હશે રેર કેસમાં એવા કોઈ ફાર્મર હશે જે ખૂબ જ લો ડેન્સિટી ઉપર એ લોકો કલ્ચર કરતા હશે જેમાં પ્રોબાયોટિક્સની કે સોઇલ પ્રોબાયોટિક્સ કે વોટર પ્રોબાયોટિક્સની જરૂર નહીં જ પડે. પણ આપણે જે નાવડેઝ જે કલ્ચર કરીએ છીએ 30 પીસીસ, 40 પીસીસ, 50 પીસીસ, તો એ ડેન્સિટીની અંદર કમ્પલસરી તમારે પરફેક્ટ પ્રોટોકોલ સાથે કમ્પલસરી પ્રોબાયોટિક્સ યુઝ કરવું જ પડશે. બિકોઝ પ્રિવેન્શન ઇઝ મચ બેટર દેન ધ ટ્રીટમેન્ટ. કેમ કે આ બિઝનેસની અંદર પર્ટિક્યુલર કલ્ચરમાં એક એવું છે કે તમે કોઈ પ્રોબ્લેમ આવે છે તો એને ટ્રીટમેન્ટ કરશો ને તો એ ટ્રીટમેન્ટ થશે તો ઠીક છે, પણ નહીં થવાના, એ ક્યોર નહીં થવાના ચાન્સીસ મેક્સિમમ છે, જેને લઈને પ્રિવેન્શન રાખવું બહુ જ જરૂરી છે. ભાઈ પર્ટિક્યુલરલી એક પછી એક એમાં વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે સોઇલ પેરામીટર્સ તમારે સાચવવા ડ્યુરિંગ ધ કલ્ચર. સો તમે ઘણા વર્ષોથી આપણી સોઇલ પ્રોબાયોટિક યુઝ કરો છો, ProSL. એના રિઝલ્ટ્સ અને એની ખાસ ઇમ્પેક્ટ સેકન્ડ ક્રોપ ઉપર, જ્યારે આપણે 20 કાઉન્ટ સેકન્ડ ક્રોપમાં હાર્વેસ્ટ કરતા હોય તો એની શું ઇમ્પેક્ટ છે એ થોડું તમારા વ્યુઅર્સ આ વખતે જાણવા માંગે. એક પર્ટિક્યુલર આપણી સોઇલ પ્રોબાયોટિક જે પ્રોડક્ટ છે ProSL, જે ઇન્ડિવિજ્યુઅલી મારી પર્સનલ વાત કરું તો એ મારી સૌથી ફેવરિટ પ્રોડક્ટ છે ProSL. અને એ ProSLનો ઇમ્પેક્ટ સેકન્ડ કલ્ચર માટે એટલો સ્ટ્રોંગ છે કે ફર્સ્ટ ક્રોપમાં તમે રૂટીનમાં એને યુઝમાં રાખ્યું હશે તો સેકન્ડ કલ્ચર માટે જે સપોર્ટિવ સોઇલ જોઈએ તમને, કે જેમાં તમને અમોનિયા, H2S, નાઇટ્રાઇટ, આ બધા ગેસીસના જે પ્રોબ્લેમ્સ જે થતા હોય છે મેજર, મેક્સિમમ આ ગેસીસના લીધે જે પ્રોબ્લેમ થાય છે જેને લઈને સેકન્ડ ક્રોપ ફેલ જાય છે, તો એની અંદર મને હેલ્પફુલ થાય છે તમારું ProSL. એનો પ્રોપર રૂટીન રેગ્યુલર ડોઝ જે મને સેકન્ડ ક્રોપની સક્સેસ અપાવે છે. સો સોઇલ એક બહુ ઇમ્પોર્ટન્ટ પેરામીટર છે. છેલ્લા ઘણા વર્ષોથી જીવીભાઈ આપણે જોતા આવ્યા છે કે સ્લો પોઈઝન તરીકે ઓળખાતું નાઇટ્રાઇટ એ કલ્ચર ઉપર બહુ જ વધારે ઇમ્પેક્ટ આપે છે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે જોઈએ તો નાઇટ્રાઇટની સમસ્યા ખૂબ સર્જાય છે. એના ઘણા બધા કારણ હોઈ શકે છે, પણ પર્ટિક્યુલરલી આપણે નાઇટ્રાઇટનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે વોટર પ્રોબાયોટિક એમોનિલ જે યુઝ કરાવીએ છીએ એમાં અમે લોકોએ બ્રેકિશ વોટરના આઇસોલેટ્સ, જે યુઝ્યુઅલી નાઇટ્રોકોકસ અને નાઇટ્રોસોકોકસ તરીકે જણાય છે, તે યુઝ કરીએ છીએ, નહીં કે નાઇટ્રોસોમોનાસ કે જે વેસ્ટ વોટરના આઇસોલેટ્સ છે. સો આ જે ડિફરન્સ છે બહુ જ નાનો ડિફરન્સ છે. બંનેના કેરેક્ટરિસ્ટિક સેમ છે, બંનેનું કામ બહુ સેમ છે, બટ એ બંને અલગ અલગ જગ્યાથી બિલોંગ કરે છે. એક સોલ્ટ વોટર માટે, બ્રેકિશ વોટર માટે બનેલું છે, અને એક વેસ્ટ વોટર અથવા તો આપણે કહી શકીએ ફ્રેશ વોટર માટે બનેલું છે. સો નાઇટ્રાઇટ અને એમોનિયાને કંટ્રોલ કરવા માટે જે એમોનિલ આપણે આ વખતે યુઝ કર્યું છે એનો પર્ટિક્યુલર રિવ્યૂ કેવો છે અને આ આઇસોલેટ કરવાથી જે ઇમ્પેક્ટ આવી છે એના પર તમારો થોડો વ્યૂ જાણવો છે, પ્રેક્ટિકલી એની શું ઇમ્પેક્ટ છે. જુઓ, તમે મારા સક્સેસફુલ ક્રોપ માટે જે એક ક્રોપ ડ્યુરેશન છે એમાં સમર બી આવે છે અને મોન્સૂન બી આવે છે. તો મોસ્ટલી મોન્સૂન જ્યારે ઋતુ હોય છે તો ઘણી વખત એવું થતું હોય છે કે વરસાદ 1 વીક સુધી કન્ટિન્યુઅસલી હોય છે, ત્યાર સુધી બધા ગેસીસ સપ્રેસ થઈને અંદર ફિલ્ટર થતા હોય છે. અને જેવું સનલાઇટ આવશે, તમારે ક્લાઇમેટ ઓપન થશે, ક્લાઉડી વેધર હશે, ઓપન થશે, તો એ બધા ગેસીસ એક્સપ્લોડ થશે અને ઇન બિટવીન નાઇટ્રાઇટ ગેસીસ હાઈએસ્ટ એક્સપ્લોડ થશે. એ ડ્યુરેશનમાં તમારા સર્વાઈવલ લોસના મેક્સિમમ ચાન્સીસ છે.
તો એ ડ્યુરેશનમાં મેક્સિમમ એપ્લિકેશન અમે એમોનિલનું રાખ્યું છે. રૂટીન કરતાં બી વધારે ફ્રિકવન્સીમાં અમે એને જ્યારે આ રેઇન થોડું સ્ટોપ થાય છે ને ત્યાર પછી જે ક્લાઇમેટ ઓપન થાય છે તો એની અંદર અમે એમોનિલનું મેક્સિમમ રેગ્યુલર રૂટીન યુઝ કરતાં બી થોડું વધારે અમે યુઝ કર્યું છે, જેનો ઇમ્પેક્ટ અમને ખાલી 10 to 15% બી સર્વાઈવલ એક્સેસ આપશે ને તો પ્રોડક્શન કોસ્ટની પાછળ જેટલો ઇમ્પેક્ટ આવશે આપણને એક્સેસ એમોનિલ યુઝ કરવાથી એના કરતાં મોર દેન 20% આપણને પ્રોફિટમાં એ સેટ થઈ જાય. તમારા હિસાબથી જીવીભાઈ પ્રોબાયોટિક્સ અથવા તો ઇનપુટ્સ છે મિનરલ્સ વગેરે એ કેટલું કોસ્ટ આમાં આપતું હોય છે, કેટલું કોન્ટ્રીબ્યુટ કરતું હોય છે પ્રોડક્શન કોસ્ટમાં, અને જો એ રેગ્યુલરલી યુઝ કરીએ કે તો એનાથી આપણને કેટલો ફાયદો થઈ શકે છે, અંદાજ એક આપી શકો વ્યુઅર્સને તો સમજવામાં ઇઝી થઈ જશે. તમને જે રીતે આ પર્ટિક્યુલર એક્ઝામ આપ્યું છે એમોનિલનું, એવી જ રીતે દરેક પર્ટિક્યુલર સોઇલ, વોટર, અમોનિયા નાઇટ્રાઇટ કે બીજા ગેસીસ માટેની જેટલી બી ટ્રીટમેન્ટ જે છે તો એ ટ્રીટમેન્ટ કરવાથી આપણને જો ઇન કેસ સપોઝ સમજો છો કે 10 to 15% બી જો એની અંદર સર્વાઈવલમાં આપણને ઇમ્પેક્ટ મળે એનો જી, તો અહીંયા પ્રોબાયોટિકની પર કેજી કોસ્ટ 12 to 20 રૂપીસની વચ્ચે રહેતી હોય છે, અને તમને એ 12 to 20 રૂપીસનો એક્સેસ ખર્ચો કરવા છતાં બી જો 15% તમને સર્વાઈવલ વધારે મળતું હોય તો એ તમને પ્રોફિટની અંદર 30 to 40 રૂપીસ પર કેજી એક્સ્ટ્રા આપી દે. રાઈટ. સો 20 રૂપિયાની આસપાસ માની એટલે 2 થી 4% વચ્ચે ક્યાંક આપણું પ્રોડક્શન કોસ્ટમાં કોન્ટ્રીબ્યુટ કરે છે ઇનપુટ, અને એની સામે જો 10% આપણને બેનિફિટ આપતું હોય પ્રોફિટ તો મળે. એ સીધે ત્યાં અને રિસ્ક ફેક્ટર એલિમિનેટ થઈ જાય છે, એ ઘણો મોટો ફાયદો છે. સો આ હતી આપણી જીમીભાઈ સાથે પર્ટિક્યુલરલી આ સાઇટની સક્સેસ સ્ટોરીની વાત. એમાં આપણા જે પટેલ બાયોટેકના પ્રોબાયોટિક્સ છે, જે પ્રોડક્ટ છે તેમને યુઝ કર્યા, એના રિવ્યૂઝ આપણે જાણ્યા. સેકન્ડલી હવે આપણે જીમીભાઈ સાથે ફર્ધર ટોક કરવાના છીએ. આજે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કે એક ફાર્મર તરીકે આજે દરેક ફાર્મર કદાચ સક્સેસફુલ થાય છે, પણ એક બિઝનેસમેન તરીકે આજે ફાર્મર એક ફેલિયરની પોઝિશનમાં મુકાયા છે. તેમાં 100% ફાર્મર્સથી જનરેટ થતા પરિબળો કામ નથી કરી રહ્યા, બીજા ફેક્ટર્સ કામ કરી રહ્યા છે, જેની વાત કરવી અત્યારે ખૂબ જરૂરી બને છે. જીવીભાઈ, હું કહું છું જ્યારે કે આજે ફાર્મર બહુ સક્સેસફુલ થઈ ગયા, બમ્પર પ્રોડક્શન નહીં કાઢ્યું, ક્રોપ બી બહુ સક્સેસફુલી હાર્વેસ્ટ કર્યો, પણ એક બિઝનેસમેન તરીકે આજે નિરાશા હાથ લાગી હોય એવું લાગે તો એની પાછળ રેટ ફેક્ટર્સ છે, તો એ થોડુંક એક્સપ્લેન કરો આપણા વ્યુઅર્સને, જેથી સમજી શકે કે ફાર્મર્સની શું વ્યથા છે અત્યારે. બહુ જ એક ઇમ્પોર્ટન્ટ તમારું ક્વેશ્ચન છે અને મારું સજેશન બી રહેશે. એમાં ઇમ્પોર્ટન્ટ સજેશનમાં એવું છે કે તમે સક્સેસફુલી ક્રોપ હાર્વેસ્ટ કરો છતાં બી તમે સક્સેસ છો એવું નહીં કહી શકાય. તમે સક્સેસ ત્યારે જ થશો જ્યારે સક્સેસફુલ ક્રોપ તમે ડિઝાયર કાઉન્ટ, ડિઝાયર ક્વોન્ટિટી, ડિઝાયર ક્વોલિટી તમે હાર્વેસ્ટ કરો છો. તે છતાં પણ જો તમારા હાથમાં પ્રોફિટ નહીં બચતો હોય તો એ ક્રોપ સક્સેસ કહેવાશે નહીં, કેમ કે ઇવેન્ચ્યુઅલી તમે અહીંયા પ્રોફિટ અર્ન કરવા માટે આ બિઝનેસ કરો છો તો એની પાછળ ઘણા બધા ફેક્ટર્સ છે જે આ વર્ષે કામ કરી રહ્યા છે કે ફાર્મરોનો સક્સેસફુલ ક્રોપ રહ્યો, મચ બેટર ક્વોલિટી, મચ બેટર ક્વોન્ટિટી, મચ બેટર કાઉન્ટ, આ બધું જ એમને ગેઇન થયું છે, પણ છતાં બી એ લોકો સક્સેસ નથી. એની પાછળનું સૌથી મોટું રીઝન છે કે તમે એક્સપોર્ટરોની સાથે ઇન્ટરોગેટ નથી કરતા, કોમ્યુનિકેશન નથી કરતા. એક્સપોર્ટરો સાથે તમારે ડિસ્કસ કરવું જોઈએ કે તમે જે કાઉન્ટ પ્રોડ્યુસ કરવા જઈ રહ્યા છો એની ઇન ફ્યુચર ડિમાન્ડ રહેવાની છે, નથી રહેવાની, તમારી પાસે ઓર્ડર્સ કયા છે, પર્ટિક્યુલર કઈ ટાઈપની ક્વોલિટીના તમારી પાસે ઘણા બધા કાઇન્ડના પેકિંગ હોય છે અને પર્ટિક્યુલર કાઉન્ટની અંદર ઘણા બધા પેકિંગ હોય છે. તો તમારે એ એક્સપોર્ટરો સાથે કોમ્યુનિકેશન કરવાનું રહેશે, એમની પાસે પ્રિડિક્શન લેવાના રહેશે કે તમે કઈ ક્વોલિટી અને કઈ કાઉન્ટ તમે સેલ કરશો, તમારી પાસે કયા કાઉન્ટના ઓર્ડર્સ છે. જો તમે આ બધું ધ્યાન નહીં રાખશો તો તમે ક્રોપ તો સક્સેસફુલી કાઢી નાખશો પણ તમે પ્રોપર રેટમાં સેલ નહીં કરી શકશો, કેમ કે એમની પાસે એ પર્ટિક્યુલર કાઉન્ટના ઓર્ડર જ નહીં હશે તો એ બી તમારી પાસે તમને પ્રોપર રેટ આપીને પરચેસ નહીં કરી શકશે. કારણ કે એમની પાસે જે પરચેસ કરવા માટે, સેલ કરવા માટે જે પર્ટિક્યુલર ઓર્ડર હશે તો એમની પાસે એક કોટ કરેલો રેટ હશે કે મારે આ રેટમાં સેલ કરવાનું છે, તો એને એકોર્ડિંગલી તમને એ પરચેઝનો રેટ તમને આપશે. રાઈટ.
તો એ રેટ તમને મેક્સિમમ હશે. તો તમારે એના માટે કઈ કંપની જે બી એક્સપોર્ટરો સાથે તમે કામ કરતા હોય એમની સાથે તમારે કમ્યુનિકેશન કરવાનું રહેશે. એમને કયા કાઉન્ટની ડિમાન્ડ રહેશે એના વિશે તમારે નોલેજ રહેવું પડશે. અને એ નોલેજ લીધા પછી તમારે એની સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડશે કે હવે આ કોમ્પિટિશનના ટાઈમની અંદર જે ઇક્વાડોર કરીને એક નાનું કન્ટ્રી છે જેનો ફર્સ્ટ હાફ ઇન શોર્ટ ફર્સ્ટ હાફના કલ્ચરની અંદર ગુજરાતનું ફર્સ્ટ હાફ દેટ મીન્સ કે ફેબ્રુઆરીથી લઈને ઓગસ્ટ એની અંદર રેટ સારો તો હતો પણ એટલો બધો સારો નહીં હતો કમ્પેર ટુ લાસ્ટ યર, રાઈટ. તો એ ઇક્વાડોરના બમ્પર ક્રોપના લઈને એ રીતનો ઇમ્પેક્ટ આવ્યો છે આપણા અહીંયા. કેમ કે યુએસનું મેક્સિમમ માર્કેટ આપણા જે ઇન્ડિયન એક્સપોર્ટરો પાસે હતું એ ઇક્વાડોરથી સપ્લાય થઈ ગયું, જેને લઈને ઇન્ડિયન એક્સપોર્ટરો પાસે ત્યાંથી પ્રોપર ઓર્ડર્સ રિસીવ થયા નથી, જેને લઈને રેટ્સ આપણને મળ્યા નથી. એનાથી પણ ખરાબ હાલત સેકન્ડ હાફમાં છે. સેકન્ડ હાફમાં ઇક્વાડોરનો ઇમ્પેક્ટ તો છે જ, સાથે ઓવરઓલ વર્લ્ડ વાઇડ ક્રાઇસિસને લઈને ઓવરસીઝમાં સેલિંગ નથી, એક્સપોર્ટરો પાસે ઓર્ડર્સ નથી, એમની પાસે બી એમના સ્ટોરેજો બી ફૂલ થતા જાય છે, એમને સેલ આઉટ થતું નથી, એની સામે પરચેસિંગ મેક્સિમમ થતું જાય છે, જેને લઈને રેટ ઘણા ડાઉન છે. અને એની સાથે સાથે પર્ટિક્યુલર ઇન્ડિયાના જ ઘણા સ્ટેટ્સ એવા છે કે જેમાં પ્રોડક્શન 2 ટાઈમ્સ 3 ટાઈમ્સ મલ્ટીપ્લાય થયા છે. અને એ લોકો બી મટીરિયલ સેલ આઉટ નહીં કરી શકવાને કારણે એમને ડર હતો કે પોન્ડમાં મટીરિયલ મરી જતું રહે, એ પોન્ડ ખલાસ થઈ જાય, એમના હાથમાં કશું જ નહીં આવે, એના કરતાં મચ બેટર કે જે રેટ મળે એ રેટમાં આપણે સેલ આઉટ કરી નાખીએ. તો એ બધા રીઝન્સને લઈને સેકન્ડ હાફમાં જબરજસ્ત ડાઉન સ્ટ્રીમ દેખાય છે રેટ્સને. જીમીભાઈ, જેવું આપણે જોયું કે ખરેખર આ વર્ષ ગંભીર સમસ્યા સર્જાય છે એક્વાકલ્ચર ફાર્મર્સ માટે, પર્ટિક્યુલર શિંક ફાર્મર્સ માટે રેટ્સને લઈને. અને જે એક્સપોર્ટ છે એમાં સ્લો ડાઉન આવવાને લીધે વર્લ્ડ રિસેશન પણ એક કારણ હોઈ શકે છે કે જે માનીએ કે ના માનીએ સ્લો ડાઉન થઈ છે ક્યાંક ને ક્યાંક. એની ઇમ્પેક્ટ ઇન્ડિયન ફાર્મર્સ પર ખૂબ જ વધારે છે આ વખતે. જીવભાઈ, આ વાત હતી અત્યારે કરંટ સિનારીઓની, પણ નેક્સ્ટ યરનું કલ્ચર પણ હવે ખૂબ નજીક છે. આપણે આ વિડીયોમાં વ્યુઅર્સને જણાવવા માંગીએ છીએ કે ફાર્મર્સ, પર્ટિક્યુલરલી ગુજરાતના ફાર્મર્સ આવતા કલ્ચર માટે આ પર્ટિક્યુલર સિનારીઓને ધ્યાનમાં લઈને શું પ્રિકોશન્સ લઈ શકે છે, એમની શું ટાઈમલાઈન હોઈ શકે છે શ્રીમ્પ ફાર્મિંગ માટે, અને કેવી સ્ટોકિંગ ડેન્સિટી પર કરી શકે છે, અથવા તો શું નાના મોટા પ્રિકોશન્સ લઈ શકે છે, કેવી રીતે પોતે ફાર્મર્સ ટુ ફાર્મર્સ કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરી શકે છે, એના વિશે આપનો શું મત છે તે જણાવશો. ફર્સ્ટ ઓફ ઓલ તો ટાઈમલાઈનનું ડિસ્કશન કરીએ તો ટાઈમલાઈનમાં ગુજરાતના પર્ટિક્યુલર કલ્ચર માટે તમારે ડેન્સિટી થોડી ઓછી કરીને પ્રોડક્શન ઓછું કરવું જોઈએ, અને એ પર્ટિક્યુલર કાઉન્ટનું પ્રોડક્શન કરો જે તમે ડોમેસ્ટિક અને લોકલ માર્કેટની અંદર જેનું મેક્સિમમ કન્ઝપ્શન છે, જેને લઈને તમને ઓવરસીઝ કે યુએસ, યુરોપ, જાપાન એ બધી કન્ટ્રીઝ ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે, એક્સપોર્ટ બિઝનેસ ઉપર ડિપેન્ડ નહીં રહેવું પડે. લોકલ ડોમેસ્ટિક કન્ઝપ્શન મેક્સિમમ રહેશે તો તમારું મટીરિયલ અહીંયા ઇન્ડિયામાં જ સેલ આઉટ થઈ જશે, અને એ પણ સારા રેટ્સમાં. તો જેને લઈને તમારે ડેન્સિટી થોડી ઓછી કરીને પ્રોડક્શન ઓછું રાખો અને એ જ કાઉન્ટ સુધી પ્રોડક્શન લઈ જાઓ કે જે કાઉન્ટ ડોમેસ્ટિક માર્કેટમાં કન્ઝપ્ટ થઈ જાય છે. હવે તમે ડોમેસ્ટિક માર્કેટમાં જે કન્ઝપ્ટ થઈ જતું હોય એ પ્રોડક્શન લેશો, જેને લઈને ડેન્સિટી અને પ્રોડક્શન બંને ઓછી હશે તો ડિઝીઝ પણ બ્રેકઆઉટ થવાનું ઘણું ઓછું થઈ જશે, જેને લઈને ફાર્મરો ઘણી છેલ્લા 3-4 વર્ષથી જે સફર કરે છે એ ફેસ કરવાનું નહીં આવે પાછું, એમને રિસ્ક ઘણું ઓછું થઈ જશે, ઘણું ઓછું થઈ જશે. અને બીજી બાજુ આ જે પ્રોડક્શન વ્યવસ્થિત મેન્ટેન રહે અને ગુજરાતના ફાર્મરો સસ્ટેન રહે એના માટે આપણે ગવર્મેન્ટ તરફથી પણ આપણને થોડી હેલ્પ વિશે જ, અને એ બાબતે ઘણા બધા પોઈન્ટ્સ છે જેના ઉપર આપણે ડિસ્કશન કરી શકીએ. જીમીભાઈ, એમાં પર્ટિક્યુલરલી જોઈએ તો ઘણા બીજા સ્ટેટ્સ છે જ્યાં થોડા ગવર્મેન્ટ બેનિફિટ્સ ગુજરાત કરતાં વધારે છે, ઇલેક્ટ્રિસિટીથી લઈ અને બીજા ફેક્ટર્સ ઘણા છે જે ડિસ્કસ કરી શકીએ છીએ આપણે. તો એમાં શું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પર આ મુદ્દો કેન્દ્રિત કરવા જેવો છે કે ફાર્મર્સને જેટલો બેનિફિટ થાય એની માટે પર્ટિક્યુલર ઇલેક્ટ્રિસિટીમાં કોઈ સબસિડી અથવા તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ
કે જે ફાર્મ સુધી ઇલેક્ટ્રિસિટી પહોંચે. ઘણા એવા ફાર્મ છે જ્યાં હજુ સુધી પહોંચી નથી. તો એની માટે આપણે અનુરોધ કરી શકીએ છીએ સરકારને. તો એ ફાર્મર્સ માટે કેટલું ફાયદારૂપ થશે? જો એક તો પહેલાં ગુજરાતના ફાર્મર્સ માટે સૌથી મોટી વાત એ છે કે એમની પ્રોડક્શન કોસ્ટ ઘણી ઊંચી આવે છે કમ્પેર ટુ અધર. એનું રીઝન એક એવું છે કે જે ઇનપુટ્સ જે હોય છે એ ઇનપુટ્સ દરેક અહીં પર્ટિક્યુલર ગુજરાતના ફાર્મર્સ માટે બહુ એટલે બહુ જ ઊંચા રેટ્સના છે. એનું એક એક્ઝામ્પલ છે સીડ, ફીડ, મેડિસિન્સ, ઇલેક્ટ્રિસિટી અને બીજા ઘણા બધા પેરામીટર્સ જે પર્ટિક્યુલર ગુજરાતના ફાર્મર્સ માટે જ ઊંચા છે. એનું એક એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી લઈએ તો આંધ્રપ્રદેશની અંદર પર યુનિટ પહેલાં ₹1.80થી ₹2 સુધી હતું, જે હમણાં હાલમાં રિસેન્ટલી ₹4ની આસપાસ થયું છે. પણ ગુજરાતમાં પહેલેથી ₹8 છે અને હાલમાં બી ₹8 છે. તો તમે જુઓ તો ઓલમોસ્ટ ડબલ, રાઈટ? એની કોસ્ટિંગ ઓલમોસ્ટ ડબલ છે. હવે મેક્સિમમ નંબર્સ ઓફ હેચરીઝ જે આંધ્રપ્રદેશ અને ECR જે કહેવાય છે, ચેન્નાઈનો કોસ્ટલ જે વે છે એના ઉપર મોસ્ટ ઓફ બધી હેચરીઝ છે, જેને લઈને એ લોકોને ત્યાં ટ્રાવેલ ડિસ્ટન્સ અને ટ્રાન્સપોર્ટેશન ઓછું છે, જેને લઈને સીડ કોસ્ટ બી એમને ઘણી ઇફેક્ટિવ છે. તો ગવર્મેન્ટે એ ટાઈપની એક સ્કીમ ઇસ્યુ કરવી જોઈએ કે જેથી ઘણા હેચરીઝ, પ્રોસેસિંગ પ્લાન્ટ્સ, ફીડ પ્લાન્ટ્સ એ લોકો અહીં ગુજરાતમાં એસ્ટાબ્લિશ થાય, રાઈટ? જેને લઈને પ્રોડક્શન કોસ્ટ તો ઠીક છે, પણ એમનું જે પ્રોડક્શન થાય છે ફાર્મર સુધી નીચા રેટમાં એમને ડિલિવર થાય. હવે એક એક્ઝામ્પલમાં આપણે લઈએ તો ફીડ ત્યાંથી તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં મેક્સિમમ પ્રોડક્શન છે, જે ગુજરાત સુધી આવતા પર કેજી ₹3 થી ₹3.5 એક્સ્ટ્રા કોસ્ટ થાય છે. સીડની અંદર 10 પૈસાથી 15 પૈસા એક્સ્ટ્રા કોસ્ટ થાય છે. મેડિસિનમાં ટ્રાન્સપોર્ટેશન એક્સ્ટ્રા થાય છે. ઇવન તો પ્રોડક્શન જે કરીએ છીએ તો એ પ્રોડક્શનને આપણી નજીકની ઇન્ડસ્ટ્રી જે મેક્સિમમ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ જે છે આંધ્રપ્રદેશ અને મુંબઈ છે, આપણને નજીકમાં ગુજરાતમાં પણ છે અને એ પણ વેરાવળ, પોરબંદર એ બાજુ બધા છે, જેને લઈને આપણા પર્ટિક્યુલર સાઉથ ગુજરાતમાં નથી. એ સાઉથ ગુજરાતની અંદર નંબર ઓફ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ પણ જોઈશે જ કે જેથી કરીને આ ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ આંધ્રપ્રદેશ સુધી ₹20 થી ₹25ની વચ્ચે થાય છે. એ નેટ પ્રોફિટ ફાર્મરના જેબમાંથી જ જાય છે. અને મુંબઈ સુધી હોય તો ₹10 થી ₹15ની વચ્ચે પર કેજી એક્સ્ટ્રા કોસ્ટ થાય છે. તો એ બધો ઇમ્પેક્ટ ઓવરઓલ છેલ્લે આવે છે ફાર્મર ઉપર. તો આ પ્રોસેસિંગ પ્લાન્ટ્સ, હેચરીઝ, ફીડ મિલ્સ એ બધું ગુજરાતમાં એસ્ટાબ્લિશ થશે તો આપોઆપ ફાર્મર્સની પ્રોડક્શન કોસ્ટ નીચે જ આવશે, જેને લઈને ગવર્મેન્ટે સપોર્ટિવ થવું જોઈએ. અને ઇલેક્ટ્રિસિટી તો ગવર્મેન્ટના હાથમાં છે જ કે જે લોકો કરી શકે છે, પણ અત્યાર સુધી કેમ નથી થઈ રહેલું આપણને નથી ખબર. ઘણા બધા ફેક્ટર્સ એની પાછળ કામ કરતા હશે. ગવર્મેન્ટ શું કરે છે આગળ, રજૂઆતો ઘણી બધી થઈ રહેલી છે. હવે ગવર્મેન્ટ એની આગળ શું પગલાં લે છે જોવાનું રહેશે. એક્વાનેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ ઓલવેઝ ફાર્મર્સના હેલ્પ માટે ઓપન છે, 24/7 ઓપન છે. અને સીડ સિલેક્શનથી લઈને પોન્ડ પ્રિપેરેશન, ઇવન પોન્ડ અર્થવર્ક, પોન્ડ રિપેરિંગ્સ અને સેકન્ડ ક્રોપ ગાઈડલાઇન અને તમારે જે પ્રોડક્શન કયા પર્ટિક્યુલર કાઉન્ટનું લેવું જોઈએ, પર્ટિક્યુલર કેટલી ડેન્સિટી રાખવી જોઈએ અને ટાઈપ્સ ઓફ કલ્ચર મીન્સ કે કલ્ચરની મેથડ તમે કઈ ટાઈપની તમારે એડોપ્ટ કરવી જોઈએ એકોર્ડિંગ ટુ યોર પેરામીટર્સ. એના માટે એક્વાનેસ્ટ 24/7 ઓપન છે. મોસ્ટ વેલકમ ટુ એક્વાનેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ. સો A to Z ફાર્મિંગ કન્સલ્ટેશન માટે એક્વાનેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ ઓલવેઝ ફાર્મર્સ માટે અવેલેબલ છે. ઇવન ઓપન ફોર ધ ફાર્મર ટુ ફાર્મર ડિસ્કશન, જેના થકી આપણે એક ફાર્મર્સમાં યુનિટી ક્રિએટ કરી અને આગળનું રોડ મેપ તૈયાર કરી શકીએ છીએ પર્ટિક્યુલર ગુજરાતના ફાર્મર્સની સક્સેસફુલ સ્ટોરી માટે. જેવી આ વિડીયોમાં આપણે ઘણું બધું કવર કર્યું, પણ બીજા એવા બહુ બધા માઇન્યુટ્સ પોઈન્ટ છે જે ફાર્મર ટુ ફાર્મર ડિસ્કશનમાં આપણે કવર કરી શકીએ છીએ, જેના માટે આપણે વ્યુઅર્સને અર્જ કરીશું કે તે આપણી સાથે જોડાય. અને ડેફિનેટલી નેક્સ્ટ યર પણ હું હોપ કરું છું કે આપણે આ જ સાઇટની સક્સેસ સ્ટોરી કવર કરશું, પણ એ સક્સેસ સ્ટોરીમાં આપણે ફાર્મરની સક્સેસ સ્ટોરી સાથે સાથે એક બિઝનેસમેનની પણ સક્સેસ સ્ટોરી કવર થાય એવી આશા રાખું છું. અને જે આ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે તેમાં હળવાશ અનુભવાય, એક ફાર્મર સાથે એક બિઝનેસમેન પણ સક્સેસફુલ થાય, અને ગુજરાતમાં જે પર્ટિક્યુલર ફાર્મિંગ ઇન્ડસ્ટ્રી છે એમાં ક્યાંક ને ક્યાંક આપણને હળવાશ અનુભવાય અને ફાર્મર્સના બેનિફિટ માટેનો સિનારીઓ સર્જાય ફરીથી. એ હોપ સાથે આપણે ફરીથી મળીશું. શ્યોર.